7.1 દાખલા નંબર 7 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો જો શું કહે છે કે ભાઈ આ આપણી પાસે બે પોઈન્ટ છે ભાઈ બંને પોઈન્ટથી સમાન અંતરે એક x અક્ષ પરનું બિંદુ આવેલું છે મેં તમને પ્રસ્તાવનાની અંદર કીધું હતું ક્યાં કીધું હતું પ્રસ્તાવનાની અંદર કીધું હતું કે x અક્ષ પરનું બિંદુ કયું હોય પ્રસ્તાવનાનો વિડિયો ન જોયો હોય તો જોઈ લેજો x અક્ષ ઉપરનું બિંદુ હોય x, 0 હલો આવું બધું મેં કંઈક શીખવાડ્યું તો હલો અહીંયા 1, 2, 0 આ બાજુ -1, બરોબર છે એટલે મતલબ x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય અહીંયા નંબર બદલાતા જાય y આમ તો 0 જ હોય y આમ તો 0 જ હોય અહીંયા x ની જગ્યાએ કાંઈક હશે y આમ તો 0 જ હોય એટલે x અક્ષ પરનું બિંદુ હોય x, 0 x અક્ષ પરનું બિંદુ કેવું હોય x, 0 હોય કેવું હોય x, 0 માનો કે આ એક લાઈન છે આ a પોઈન્ટ કહી દે શું કહી દે a પોઈન્ટ કહી દે શું છે 2, -5 આ ને b પોઈન્ટ કહી દે -2, 9 અને આ વચ્ચે જે છે એ c કહી દઉં વચ્ચે c પોઈન્ટ કયું છે x અક્ષ પરનું બિંદુ છે શું છે x અક્ષ પરનું બિંદુ છે એટલે x, 0 છે એમ કીધું છે પ્રશ્નમાં આ AC અને આ BC બંનેના અંતર સમાન છે જો બંનેના અંતર કેવા છે C એવી જગ્યાએ જ રાખવાનું છે કે C થી A નું અંતર પણ સરખું હોય C થી B નું અંતર પણ સરખું હોય એટલે આપણને આવું રકમ આપી દીધું છે AC બરાબર BC શું આપેલું છે AC બરાબર ડન થાય છે AC માં અંતર સૂત્ર લગાડો અંતર સૂત્ર આપણી પાસે શું છે સૂત્ર એક જ છે x1 - x2 નો વર્ગ y1 - y2 નો બરાબર આ BC માં પણ સૂત્ર જ લગાડવાનું x1 - x2 નો વર્ગ y1 - y2 નો હવે જોજો સમજો આ ખાલી મેં સૂત્ર લખ્યા AC નું સૂત્ર લખ્યું BC નું સૂત્ર લખ્યું એકનું એક સૂત્ર લખ્યું કારણ કે અંતર સૂત્ર આપણી પાસે એક જ છે AC હોય ત્યારે અહીં AC માં જ્યારે આ સૂત્રમાં કિંમત મૂકીએ ત્યારે આ x1 થઈ જશે આ y1 થઈ જશે આ x2 થઈ જશે આ શું થઈ જશે y2 થશે x1 ની જગ્યાએ શું મૂકો 2 પછી x2 ની જગ્યાએ શું મૂકવાનું છે x y1 ની જગ્યાએ શું મૂકવાનું છે -5 y2 ની જગ્યાએ શું મૂકવાનું છે 0 એનો વર્ગ બરાબર જ્યારે આ BC છે આ શું છે BC તો BC માં આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે તમારે શું લખવાનું છે ઓકે BC માં મૂકીએ છીએ ત્યારે આને કહી દો x1 y1 અને આને કહી દો x2 y2 ઓકે B અને C ડન ને તમને એમ થાય BC માં પહેલા બે આને x1 y1 કહી દો આને x2 y2 કહી દો શું વાંધો તોય કોઈ પ્રોબ્લેમ છે નહીં જવાબ આવશે x1 ની જગ્યાએ શું છે તો કે x ઓછા x2 ની જગ્યાએ શું છે તો કે -2 y1 ની જગ્યાએ શું છે તો કે 0 y2 ની જગ્યાએ શું છે તો કે 9 બંને બાજુથી વર્ગમૂળ ઉડી જાય ઓકે શું વધ્યું તો આવું વધ્યું 2 - x નો વર્ગ વત્તા -5 - 0 એટલે -5 એનો વર્ગ આવું વધ્યું અહીંયા શું વધ્યું ઓછે વત્તા અહીંયા વધ્યું x વત્તા 2 નો વર્ગ વત્તા -9 નો આવું વધ્યું નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ આ ફરીવાર લખી રાખીએ શું વધ્યું 2 - x નો વર્ગ વત્તા -5 નો વર્ગ બરાબર અહીંયા શું છે x વત્તા 2 નો વર્ગ વત્તા -9 નો વર્ગ x વત્તા 2 નો વર્ગ વત્તા -9 નો વર્ગ આવું છે ને ઓકે અહીંયા આપણે ઓલું સૂત્ર લગાડવાનું થાય ભાઈ આ બે સૂત્ર જો પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા આવશે ને છેલ્લા પદનો વર્ગ અહીંયા વચ્ચે ઓછા હોય તો એમ જ પહેલા પદનો વર્ગ આ વચ્ચેની નિશાની આ ત્રણેયનો ગુણાકાર કમ્પલસરી વત્તા આવશે અને છેલ્લા પદનો આ સૂત્ર આપણે લગાડવાનું થાય લગાડીએ પહેલા પદનો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 વચ્ચેની નિશાની
ત્રણેયનો ગુણાકાર 2 દુ 4 ને x કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ. ઓછાનો વર્ગ એ વત્તા થઈ જશે 5 નો વર્ગ 25. અહીંયા પણ સૂત્ર લગાડીએ પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર 2 દુ 4x કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો શું આવશે વર્ગ. 9 નો વર્ગ કેટલો થશે 81. ઓછાનો વર્ગ તો વત્તા થઈ જવાનો છે બે બાજુથી x વર્ગ ગયા. ઓકે બસ બીજું શું જાય બીજું કાંઈ ન જાય બીજું કાંઈ જાય જો આ 4x ન જાય કારણ કે અહીંયા વત્તા છે ને ઓછા છે એટલે ન જાય બે બાજુ હરખી નિશાની હોય ને તો જ જાય. ઓકે ચાલો કોઈ વાંધો નહીં. તો અહીંયા 4 ને 25 કેટલા થશે 29 ઓછા 4x આવું આ બાજુ વધ્યું અહીંયા 4x વધ્યું 81 ને 4 કેટલું વધ્યું 85 વધ્યું. ઓકે અને આ બાજુ જવા દો અને આ બાજુ જવા દો 29 આમના વત્તા 85 જે છે એ આ સાઈડ આવશે તો કેવા થઈ જશે ઓછા 85. 4x તો હતા જ તે આ ઓછા 4x આ બાજુ જાય તો વત્તા 4x. 85 માંથી 29 કાઢું 85 માંથી શું કાઢું 29 કાઢું તો અહીંયા 10 કો 10 ને 5 15 માંથી 9 જાય તો કેટલા આવશે 6. અહીંયા 7 માંથી 2 જાય 7 માંથી કેટલા જાય 2 જાય કેટલા આવશે 56 આવશે ઓછા 56 એને મોટી સંખ્યા નિશાની મૂકશું તો ઓછા 56. 4x ને 4x 8x 8 સત્તુ 56 થાય તો તમને જવાબ શું મળ્યો ઓછા 7 બરાબર x મળ્યો. એટલે જે x અક્ષ પરનું બિંદુ હતું ને x,0 એ તમને આવું મળ્યું x ની જગ્યાએ શું મૂકી દેવાનું છે ઓછા 7 મૂકી દેવાનું છે તો તમારો જવાબ આવે ઓછા 7,0. ઓકે ફરીવાર સમજી લ્યો કન્ડિશન કંઈક આવી છે. આવું આપણી પાસે કંઈક લાઈન છે અહીંયા એ બિંદુ છે જેના આમ છે 2, ઓછા 5 ઓછા 2,9 2, ઓછા 5 ઓછા 2,9 આવું જ છે ને. અને વચ્ચે આની બરોબર વચ્ચે કંઈક છે x એક્સિસ પરનું બિંદુ x,0 સપોઝ કે c છે. આની વચ્ચેનું અંતર બરાબર આની વચ્ચેનું અંતર આપી દીધું છે તો આપણે આ જે આમ છે એ ગોતવાના છે. તો AC બરાબર BD AC માં સૂત્ર લગાડવાનું બરાબર BC માં સૂત્ર લગાડવાનું સીધું સૂત્રની અંદર કિંમત મૂકવું. અહીંયા પહેલા x1 ઓછા સૂત્રના અહીંયા શું છે x2 બરોબર y1 ઓછા સૂત્રના ને y2 એનો વર્ગ. અહીંયા આ કરો ત્યારે આ છે x1 ઓછા સૂત્રના x2 y1 0 y2 9 એનો બંને બાજુથી વર્ગમૂળ ગયા તો આવું વધ્યું. ઓકે 2 નો વર્ગ પહેલા પદનો વર્ગ વચ્ચેની નિશાની ત્રણેયનો ગુણાકાર 2 દુ 4 અને x કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ. અહીંયા 0 છે નો લખો ચાલે ઓછા 5 નો વર્ગ ઓછાનો વર્ગ વત્તા થઈ જાય 5 નો વર્ગ કેટલો થાય 25 ઓછે ઓછે વત્તા આ થઈ ગયું x વત્તા 2 પહેલા પદનો વર્ગ વચ્ચે વત્તા છે ત્રણેયનો ગુણાકાર 4x કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ. 9 નો વર્ગ કેટલો થશે 81 બંને બાજુથી x વર્ગ ઉડી ગયા 4 ને 25 કેટલા થાય 29 અહીંયા ઓછા 4x આમના અહીંયા વત્તા 4x આમના 4 ને 81 કેટલા થાય 85 આ 29 આમના 85 આ બાજુ જશે તો ઓછા 85 4x આમના ઓછા 4x આ જશે તો વત્તા 4x 29 માંથી 85 કાઢો એટલે ઓછા 56 બરાબર 4x ને 4x 8x 8 જે છે એ 56 ના છેદમાં જશે એટલે x 8 સત્તુ 56 એટલે ઓછા 7 જવાબ આવ્યો. x નો શું જવાબ આવ્યો ઓછા 7. એટલે આ બિંદુ કયું હશે તો કે ઓછા 7,0 હશે. ડન થાય છે સમજાય છે. જરૂર પડે આ વિડીયો ફરી એકવાર જોજો જેથી કરીને તમને વધુ ડીપમાં સમજાય મજા આવે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. પણ તમારે શું કરવાનું છે ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો એટલે આવા વિડીયો આવતા રહે બરોબર છે ને. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત.